સો ફાઇનલી ગાઈસ હું અને મામાએ જો એક્ટિવા રેન્ટ પર લઈ લીધી છે. જો મામા એક્ટિવા ચલાવે છે અને હું પાછળ બેઠો ને જો અમે આપણા બે પીતું જઈ રહ્યા એટલે અમે એક્ટિવાને રેન્ટ ઉપર લીધી છે. એટલે હવે પાછળ જઈએ અહીં અમે હોટલે અને જ્યાં રહ્યા હતા નહીં અને બેગ લેવા જવાનું હોય કારણ કે થોડું નાઇટી બાઇક લીધા હોય નાવા બાવા જવું. તો ચલો કોઈ નહીં ગઈશ તમે બ્લોગમાં બની આપણે તો જો મામા તો જો એક્ટિવા બધાડા મામા અમારે આગળ રાખે હો મને લાગે બી હે જો ગઈશ મામા હે ચલો ફાઇનલી ગઈશ અમે આવી ગયા હતા જો દ્વારકા અને દરિયા કિનારે બેલ બેઠા જો સામે લાઈટ આવશે અહીંયા મામાની ઘરને ઊભા છે જો આપણા આવા પિલ્લરના બ્લોક પર બેઠી જો આ ચોડે ચોડા મોટા ખબર છે એક બ્લોક મારા જેવડું હોય આ લગભગ આમ જો દરિયો કાંડો થયો છે ને આમ જો દરિયાનો વ્યૂ જબરજસ્ત લાગે છે મોસમ થોડો ખુલ્લો છે. તો કોઈ નહીં તમે એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહો વ્લોગમાં બહુ જ મજા આવશે. સો ફાઇનલી ગાઈઝ આપણે બેટ દ્વારકા ગયા હતા પણ અહીંયા મોબાઈલ અલાવ નહોતો એટલે આપણે અહીંયાનો વ્લોગ શૂટ નથી કર્યો એટલે અહીંયાનો વ્લોગ આપણે શૂટિંગ નથી થયો. અને જો અબિયાલ આપણે છીએ ગોમતી ઘાટ જેને સ્વર્ગ પણ કહેવામાં આવે છે જ્યાં માણસો બેસે ને તો એને શકૂન થાય. તો જો ગાઈઝ આ છે ગોમતી ઘાટનો એક પથ્થર અને આપણે અહીં બેસી પણ અહીંયાની એક બુરી વસ્તુ કહું કે જુઓ અહીંયા જ્યાં ત્યાં કચરો પડ્યો છે. આ પેલી સાઈડ ચોખ્ખી છે પણ હું થોડુંક અલગ સાઈડમાં આવી ગયો હતો. જુઓ એકદમ ક્લીનેસ્ટ વ્યૂ છે ને અને ઉલ્કા આપણે દ્વારિકાનો નાથ જુઓ સજા 52 ગજની ફરતી. તો કોઈની ગઈશ જુઓ અહીંયા ઘર આવશો અને અહીંયા ઘર થોડું જો ટ્રાફિક હોય અને આપણું બિલ્ડિંગ આમ લીધો હું તમને ઝૂમ કરીને બતાવું આપણી હોટલ જો આ એરિયા આપણી હોટલ દેખાણી. તો જો તમે હોટલ તો જોઈ લીધી છે પણ જો અહીંયા ઘર ગોમતી ઘાટ અત્યારે ભરતી ઓઠનો જેને ખબર પડતી હોય ને હોય કે દરિયામાં પૂનમના ટાઈમે ભરતી થાય અને ઓટ થાય એટલે દરિયાનું પાણી મીન્સ કહેવાનો મતલબ કે અંદર જાય અને બહાર આવે એટલે અત્યારે ઓટનો ટાઈમ છે એટલે જો એટલે બધું જ દરિયાનું પાણી આમ ખેંચે ને અંદર જતું રહ્યું હોય એટલે આ ભાગ તમને થોડો જો ખાલી લાગશે એટલે છે ને ખાલી. જો અહીંયા ઘર ઇલેક્ટ્રોનિક રિક્ષા ચાલે બહુ મોસ્ટ ઓફલી જુઓ આવી ઇલેક્ટ્રોનિક રિક્ષા જો જે બહુ સાઉન્ડ ના કરે ખરું પણ એટલું બધું નહીં. જો અને સામે જો ઓળખા પડ્યા છે જો ને જો અહીંયા ઘર સંઘ હતો એટલે પીપલ થોડાક માણસો અડી જાય છે. તો કોઈ નહીં ગઈશ તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો બહુ જ મજા આવશે આપણા વ્લોગમાં.